વાપીના બે યુવા દોડવીર સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે રોજનું 60 થી 65 કિલોમીટરનું અંતર કાપીને વાપીથી અયોધ્યા સુધી દોડીને જશે। સ્ત્રી સશક્તિકરણનો સંદેશો ફેલાવવાના ઉમદા હેતુથી વાપીના બે યુવા દોડવીર સંજય શુક્લા અને ઉજ્જવલ દરોલિયાએ વાપીથી અયોધ્યા સુધીની રામાથોન દોડનું આયોજન કર્યું છે। 22મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડ યાત્રામાં બંને દોડવીર રોજના 60 થી 65 કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે। વાપી શહેરના બે યુવા રનર સંજય શુક્લા અને ઉજ્જવલ દરોલિયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક અનોખી પહેલ શરૂ કરી છે। મિશન રામાથોન નામે આ અભિયાન અંતર્ગત બંને યુવાનો 1500 કિલોમીટરનું અંતર દોડીને કાપશે। આ મહત્વાકાંક્ષી દોડ યાત્રા દરમિયાન બંને દોડવીરો કુલ 1500 કિલોમીટરનું અંતર કાપશે અને 25 દિવસની યાત્રા બાદ 16મી ફેબ્રુઆરીએ અયોધ્યા ધામ પહોંચશે। આ અનોખી પહેલ દ્વારા બંને યુવાનો સમાજમાં સ્ત્રી સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે અને સાથે સાથે ફિટનેસ અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 22 જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડ યાત્રામાં યુવાનો રોજના 60 થી 65 કિલોમીટર દોડે છે। તેઓ 25 દિવસની યાત્રા બાદ 16 ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી ભગવાન રામના દર્શન કરશે। માર્ગમાં ભરૂચ પહોંચતા સ્થાનિક સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રોત્સાહન આપવા તેમની સાથે દોડ્યા હતા। આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલા સશક્તિકરણનો સંદેશો ફેલાવવાનો છે। યુવાનોની આ અદ્ભુત પહેલ દ્વારા તેઓ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે હું વાપીથી આવેલા બે રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું। તો આપણે બંનેને પૂછીએ, સંજય શુક્લા અને ઉજ્જવલ દરોલિયા, કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે। तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका ये कॉज है जो हमने अपनाया है। और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है, हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ। તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશિસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય। થેન્ક યુ।